વડનગરથી કોઠા હડકમાઈ માતાજીનો પગપાળા સંઘે ધ્વજારોહણ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ ગયો। વડનગરથી કોઠા હડકમાઈ માતાજીનો પગપાળા સંઘ 52 ગજની ધ્વજારોહણ ધાર્મિક પ્રસંગનો કાર્યક્રમ યોજાઈ ગયો અને આજે શ્રી BN હાઈસ્કૂલના પરિસરમાં સમગ્ર દેવી પૂજક સમાજના લોકો એકત્રિત થઈને ધ્વજારોહણને ઊંઝા મત વિસ્તાર ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી મહેશ પટેલ, વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકા શાહ, ઉપપ્રમુખ જયંતિ ઠાકોરના વરદ હસ્તે ધજાને ખુલ્લી મૂકવામાં આવી હતી। તેની સાથે જય માં હડકમાઈ માતાજીનો અંતરમનથી નાદ ગુંજી ઉઠ્યો હતો। ફૂલોની વર્ષા પણ થઈ હતી અને ધાર્મિક વાતાવરણ બની ગયું હતું। પરમપિતા પરમેશ્વરની વૈશ્વિક ચેતના ઉતરી આવી હોય તેવું દેખાઈ રહ્યું છે। આ પ્રસંગે ઊંઝા મત વિસ્તાર ધારાસભ્ય કિરીટ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી મહેશ પટેલ, વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકા શાહ, ઉપપ્રમુખ જયંતિ ઠાકોર, વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ તથા વડનગર નગરપાલિકા નગરસેવકો તથા વડનગર ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા હડકમાઈ મિત્ર મંડળ વડનગરના માઈ ભક્તો જનો તથા દેવી પૂજક સમાજના લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર, વડનગર।